कलश हिंदुस्तानी तोरत प्रकरण नंबर प्रथम आज कलश है ये कलश अनूप शहर ની અંદર ઉતર્યો હતો અને જોઈએ હવે આપણને ધની શું ઈશારા કરીને સમજાવી રહ્યા છે सुनियो बानी सुहागनी हुती जो अथ अकथ अगमा सो बितक कहूं तुमको उड़ जासी सब भरम सुंदर साथ ने कही रहा है अपन के सुनियो बानी सुहागनी ब्रह्म सृष्टि ने मोमिनों ने कहे છે કે સુનિયો બાની સુહાગની આ સુહાગની આપણને કહે છે અને છતાં પણ આપણને દિલમાં ચોટ નથી લાગતી સુહાગન નારી હોય પતિને છોડે કોઈ દિવસ જે અત્યાર સુધી અકત કે અમે કોઈ મંથન કરીને ક્ષાર નતો કાઢી શકતા મીન્સ બધા સંશયો હતા અને અગમ કહીને છોડી દીધી કે ભાઈ કઈક છે ખરું પણ શું છે એની મને ગમ નથી અગમ નગમ એની મને ગમ નથી એની મને સમજ નથી સૂઝ નથી सो बीतक कहूं तुमको पहला शू कहूं के सुनियो बानी सुहागनी सुंदर साथ ये समझवा प्रयत्न करो के सुनियो बानी सुहागनी के जे वाणी छे જેને અગમ કહીને છોડી દીધી છે અકથ કહી છે હવે કે છે ત્રીજા ચરણની અંદર બતાવી રહ્યા છે શું બતાવી રહ્યા છે સો બીતક કહું તુમકો એ બાણી શું છે એ બાણી બીજું કશું જ નથી આપણી વિતક છે સો બીતક કહું તુમકો આપણી બીતક છે મીન્સ આપણી બીતક છે મીન્સ કે પરમધામ ની અંદર આપણે જે કંઈક કરી રહ્યા છીએ એ છે વાણીની અંદર જે કંઈક આનંદ મંગલ કરી રહ્યા છે પરમધામ ની અંદર વાણીની અંદર આ છે પરમધામ ની અંદર આપણે જે માગ્યું ને જે બનાવ્યું છે આ છે બધું પરમ આ વાણીની અંદર કહેવાનો મતલબ કે આ વાણીની અંદર આ બ્રહ્માંડની સૃષ્ટિનું સર્જન આપણે કોણ છે એની પહેચાન આપણું ઘર ક્યાં છે એની પહેચાન અને પાછા કેવી રીતે જવું મીન્સ કહેવાની આપણી બધી આ બીતક છે તો કે છે સો બીતક કહું તુમકો ઉડ જાસી સબ પરમ અને આ જ્યારે બીતક તમને સમજાવીશ એમ કે છે આખી તમારી તમને બીતક કહીશ તો જે ભરમ છે કયો ભરમ જે માયાની અંદર આપણે લોટપોટ થઈને બેસી ગયા છે મારું મારું કરીને બેસી ગયા છે છોડતા નથી જેના લીધે અખંડ સુખ છોડી રહ્યા છે તુચ્છ માયાને કારણે એ ભરમ ઉડી જશે તમારો આ ભરમ છે એ ઉડી જશે આવો ભરમ આપણને વ્રજની અંદર થયો હતો આવો જ ભરમ આપણને વ્રજની અંદર થયો હતો તો વ્રજની અંદર આ જે ભરમ થયો હતો એને કારણે ભરમ મીન્સ માયાનો નશો ચડ્યો હતો ભરમ કે આપણી દ્રષ્ટિ આપણને કે આપણા પતિને પ્રેમ કરતા હોઈએ અને એ દ્રષ્ટિ આપણી ફરી જાય ને બીજાને પ્રેમ કરવા બેસી જઈએ તો એ જે ભરમ હતો કે આપણો ધની આ નથી આપણો ધની તો આ છે એ ઉડી ગયો उड़ जासी सब भरम
સોનાથી ભરમ ઉડી જશે તો આ બીતક કહીશ, આપણી બીતક કહો એનાથી. સો બીતક કહું તુમકો, સો બીતક કહું તુમકો. કઈ બીતક? કઈ બીતક? તો સુનિયો બાની સુહાગની. આ બાની છે એ બીજું કશું નથી, આપણી બીતક છે, આપણી બીતક છે. અને આજે તમે સાંભળશો તો આજે બધા જ ભ્રમ છે એ બધા જ ભ્રમ ઉડી જશે. રાસ કયા કુછ સુન કે अब तो मूल अंकुर कलश होत सबन को नूर पर नूर सीरा नूर. रास कया सब कुछ सुन के अब तो मूल अंकुर, કે જે રાસનું વર્ણન કર્યું, એ રાસનું જે વર્ણન કર્યું ધણી દેવતાના મુખારવિંદથી આપણે સાંભળ્યું એ વર્ણન. પણ હવે તો શું? અબ તો એ મૂળ ધામ ધણી, અબ તો એ મૂળ ધામ ધણી અંદર આવીને બિરાજમાન થઈ ગયા છે. અંદર આવીને બિરાજમાન થાય. રાસ કયા કુછ સુન કે અબ તો મૂળ અંકુર. હવે જો અંદર આવીને બિરાજમાન થઈ ગયા હોય તો ધામની જે નિસ્બત છે એ આપણી જાગૃત થઈ ગઈ. સુંદર સાથ અહીંયા સમજવા પ્રયત્ન સમજો, બહુ બહુ જ્ઞાન છે અહીંયા આગળ. જો રાજ્ય મહારાજ આપણા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા હોય તો ધામની જે મૂળ અંકુર છે આપણું, એ જે મૂળ અંકુરની જે નિસ્બત છે એ જાગૃત થઈ ગઈ એમ કે છે. આ પ્રશ્ન અહીંયા કે ધામ ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે, તો જે મૂળ અંકુર છે આપણું, જે આપણી નિસ્બત છે એ નિસ્બત જાગૃત થઈ. ઇન્દ્રાવતીજી કે છે કે ભાઈ ધામધની મારા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા, તો મૂળ અંકુર જે છે, જે નિસ્બત છે એ નિસ્બત જાગૃત થઈ ગઈ. અને જાગૃત થઈ ગઈ તો પછી આપણને બધી સમજ પડી જાય. દેખાવણ તો કે છે એ થઈ ગઈ તો પછી શું કે છે, જે સમજ મને પડી, જે જ્ઞાન મને આવ્યું, એ જ્ઞાન હું આ સંસારને હું આપું. આ જ્ઞાન હું સંસારને આપું. અને એ જ્ઞાનનું કયું પણ આ જ્ઞાનનો સારાંશ ક્રીમ કાઢી કાઢીને તમને આપું. જ્ઞાનનો જે સારાંશ છે એ ક્રીમ છે, એ ક્રીમ તમને કાઢીને આપે. અને એ જ આ કલશવાણી છે. એની અંદર કયું જ્ઞાન હશે તો એટલે કે છે નૂર પાર નૂર સિર નૂર, નૂર પાર નૂર સિર નૂર. હદની પાર બેહદ યોગમાનું બ્રહ્માંડ, એની પાર અક્ષર અને અક્ષરની પાર અક્ષરાતીત ધામધણી જે આપણા પ્રીતમ છે એ જ્ઞાન. કથ્યલ તો કહી સુની અબ અખત ન એતે દીન, પણ અખત ન એતે દીન સો તો અબ જાહેર ભઈ, સો આજ્ઞા થે ઉત્પન્ન. કથ્યલ તો કહી સુની, ગ્રંથોની અંદર આજે આ કહ્યું ભાઈ, કહી સુની મીન્સ આપણે કઈક કોઈની સાથે સાંભળ્યું હોય અને પછી આપણે એ ગાનું ગાવા લાગીએ, એ ગાવા લાગીએ. ભાઈ તમે કઈ સાંભળ્યું?
મેં વાંચ્યું તો નથી આ, પણ આ બેન આવું કહેતા હતા. અને એની એક સરસ કહેવત છે, કથિયલ તો કહી સુની, વાતનું વતેસર કરવું. આટલી વાત હોય અને આટલી લાંબી લઈ જાય, વાતનું વતેસર થાય. એટલે બેને કહ્યું, પણ એમનો કહેવાનો અર્થ કંઈક જુદો હોય, વાણીની અંદર કંઈક સમજાવવાનો અર્થ જુદો હોય, પણ આ કહેતા હતા આવું. લઈને બેસી ગયા, અને એ લઈને બેસી ગયા. તમે ચાર જણને કહો, સુના શું અર્થ નીકળે ત્યાં. એટલે કે જે મૂળ છે એ સમજો. કથિયલ તો કહી સુની, પણ અખત ન એતે દિન. કે જે ગ્રંથ લખ્યા હતા એ ગ્રંથ બધાએ સાંભળ્યા ખરા. એક એક્ઝામ્પલ એનો સરસ આપું, બીજો કઈ નહીં, એક્ઝામ્પલ જો તમે. કયામતના 7 નિશાન જુઓ. હવે સૂરજ મગરબમાં ઉગશે. કયું? તો શું કર્યું? પશ્ચિમની અંદર પૂજા કરવા લાગ્યા. કબરમાંથી મુર્દા ઉભા થશે તો દાટવા લાગ્યા. આ જે વસ્તુ છે કથ્યલ, કે કહી સુની, અખત ન એતે દિન, સો તો અબ જાહેર વે. હવે જે બધા જે સંશયો છે કે એના, એ બધા હું દૂર કરી દઉં એમ કે છે. કે જે જ્ઞાન છે કોઈએ કહ્યું નહીં, સાચું જ્ઞાન છે એ કોઈએ કહ્યું નથી. એમ બધું લખ્યું તો બધું એકે એક ગ્રંથ. એવું ન માનશો કે પરમધામનું વર્ણન બીજે નથી. પરમધામનું વર્ણન બધા જ ગ્રંથોની અંદર છે. થોડા વત્તા અંશે બધા જ ગ્રંથોની અંદર છે. જો એ ન હોત તો આપણે ન માનોત. બધા ગ્રંથોની અંદર છે, પણ એ જે જ્ઞાન છે એને સ્પષ્ટીકરણ કોઈ નથી કરી શક્યું. સ્પષ્ટીકરણ કોઈ નથી કરી શક્યું. સો તો અબ જાહેર ભાઈ, સો તો અબ જાહેર ભાઈ. અને એ જે જ્ઞાન છે, એ સમજ છે. અને એ સમજ હવે હું તમને બતાવું છું. કોની મહેરથી? જો આજ્ઞાથી ઉત્પન્ન, જો આજ્ઞાથી ઉત્પન્ન. કે એ જે જ્ઞાન છે એ જ્ઞાન સ્વયં પારબ્રહ્મ પરમાત્મા મારા હૃદયની અંદર બિરાજમાન થઈ અને કહી રહ્યા છે. અને એમની આજ્ઞાથી હું બતાવી રહ્યું છું. કહેવાનો મતલબ આ છે કે કઈ તો જાહેરની અંદર લાગે છે કે કઈ તો હું રહી છું એમ, અંદરથી એ બોલી રહ્યા છે. એમની આજ્ઞાથી હું બતાવી રહ્યું છું. આ શોભા કાળભૂતને આપેલી છે. મુજે મહેર મહેબૂબે તરી, અંદર પડદા ખોલ. મારા ધણીએ મારી પર મહેર કરી એમ કે છે. અંદર પડદા ખોલ, અંદર પડદા ખોલ, અંદર, બહાર નથી. ધણીએ એટલી મહેર કરી મારી પર તો બધા જ પડદા ખુલી ગયા. બધા જ રહસ્ય, જે બધા મનની અંદર સંશય હતા, બધા જ સંશયો મીટી ગયા. હવે સુંદર સાથ વિચારો. છઠ્ઠો દિવસ છે. છઠ્ઠો દિવસ મોમીનોનો છે. રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. મુજે મહેર મહેબૂબે કરી. મહેર તો થઈ આપણી પર. રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન છે. અને જો દિલની અંદર બિરાજમાન થઈ ગયા હોય તો જો આ પડદા ન ખુલ્યા હોય તો વાંક કાનો.
तुम न पहचानो तो मैं क्या करूं? કેમ નથી પહેચાનતા? એની પાછળનું કારણ છે કે આપણી દ્રષ્ટિ માયાની અંદર છે. આપણી દ્રષ્ટિ માયાની અંદર છે. અને જો પહેચાન કરી હોય તો જે પહેલા જ ચોપાઈનું ચોથું ચરણ ઉડ જાસી ભરમ, જે પહેચાન થઈ હોય તો આ બધા જ ભરમ ઉડી જશે, બધા સંશયો દૂર થઈ જશે. સો સુખ સંબંધ યોસો મુજે મહેર મહેબૂબે કરી, અંદર પડદા ખોલ, અંદર પડદા ખોલીને બધું જ બતાવી દીધું એમ મને. બધા સંશય મારા દૂર થઈ ગયા. સો સબ સુહાગનિયો સો કહું સો એક દો એક બોલ. અને જે મને જે અનુભવ થયો, ઇન્દ્રાતીજી કહે છે મને જે અનુભવ થયો કે છે એ કે એના આ જે એક બે વાર્તા છે હું તમને બતાવું એમ કે છે. એક બે બોલ હું તમને આ સમજાવું એમ કે છે કે મને ધનજી કેવી રીતે મળ્યા. તમે પણ આ માર્ગ પર ચાલો. સો મુખ સો સુખ સુહાગનીઓ, જે નીંદ બની એ નીંદ લઈને બેસી નથી રહ્યા કે મને જે મળ્યું છે એ હું મારી સુહાગન બ્રહ્મ સૃષ્ટિને મારા સુંદર સાથને હું આપું, વહેંચું એમની સાથે. સો સુખ સુહાગનીઓ સો કહું સો દો એક બોલ, કહું સો દો એક બોલ. હું આ બતાવું છું તમને. मासू के मोहे मिलके करी सो दिल दे गुजा, कहे तू दे पड़ उत्तरा जो मैं पूछत हो तुझ. હવે સામાજીને આ પૂછી રહ્યા છે એમ કે છે કે હું તને કંઈક એક બે પ્રશ્ન પૂછું એનો તું જવાબ આપે એમ કે છે. માસુ કે મોહે મિલકે, શ્યામાજીની મંદિરને જયારે અંદર દર્શન આપે છે અને કે છે હવે શું કે છે? માસુક મોહે મિલકે. અહીંયા રાજજી મહારાજને માસુક કયા છે. એક શબ્દ તમે વિચારો, રાજજી મહારાજને માસુક શા માટે અહીંયા કયા? માસુક મોહે મિલકે. ધની દેવચંદ્રજી આશિક બની એમની ખોજ કરી રહ્યા હતા 40 વર્ષ સુધી નિષ્ઠા બંધ. અને એટલા માટે માસુક કયા છે કે માસુક મોહે મિલકે. થોડો સમય પછી આશિક બની જશે. એટલે આશિક અને માસુક બંને ઓતપ્રોત છે. मासू के माहे मिलके करी सो दिल दे कुछ, कहे तू दे पड़ उत्तरा जो मैं पूछत हो तुझ. तू મને ઉત્તર આપે એમ કે છે. તને પૂછે એનો જવાબ આપે. તું કોણ આઈ ઇન ક્યો કર, તું કોણ આઈ ઇત ક્યો કર. તારતમ મંત્ર હવે જુઓ તમે. દર્શન દઈને તારતમ મંત્ર આપે છે કે શું કરે છે? આ વાર્તાલાપ થાય છે. આ વાર્તાલાપ થાય છે. तू कौन आई इत क्यों कर, कहाँ है तेरा वतन, नार तू कौन खसम की दृढ़ कर कहो वचन. तू कौन, तारू वतन कौन છે, તારો પ્રીતમ કોણ છે? મને આ સમજાવો એમ કે છે. બધાને ખબર છે
બધાને સુંદર સત્યાની ખબર છે કે તું મને જણાવો એમ કે છે તું જાગૃત હે કે નીંદ में करके देख विचार તું જાગે છે કે નીંદમાં તું વિચાર કરીને જો અને મને બતાય તું એમ કે છે विद सारी आकी कहो इन जमी के प्रकार તું કઈ જમીન પર આવીને બેઠી છું કે તું જાગૃત છે કે નીંદમાં તને જે કંઈક સમજ હોય તું મને બતાવે એમ કે છે કોણ કહી રહ્યું છે રાજ્ય મહારાજ કહી રહ્યા છે ક્યાં આગળ શામજીના મંદિરની અંદર ધણી દેવચંદ્રજીના બધું પૂછી રહ્યા છે तब मैं पीयूं सो यों कह्या હવે શ્યામાજી ઉત્તર આપી રહ્યા છે तब मैं पीयूं सो यों कह्या जो तुम पूछी बात मैं मेरी मत माफक कहूंगी तैसी बात કે મને જે સમજ છે કે એ પ્રમાણે હું તમને જણાવું છું એમ કે છે મને જે મેરી મત પ્રમાણે મીન્સ મને મારી સમજ પ્રમાણે હું જે સમજી છું એ હું તમને બતાવું सुनो पिया अब मैं कहूं तुम पूछी सुध मंडल ए कहूं मैं क्यों करा छल बल वाला अकर क्या मंडल ने आ ब्रह्मांड ની રચના હું શું તમને કહું એમ કહે છે सो पिया अब मैं कहूं तुम पूछी सुध मंडल આ સંસાર છે આ મંડળ છે કે આ બ્રહ્માંડ છે એ छल बल वल अकल सारा संसार છે કપટ માયા મોહની બુદ્ધિ વાળું લુચ્ચની બુદ્ધિ કેમ કરીને મારું હું કરું એનાથી આ ભરેલું છે કેમ કરી એને એના ખિસ્સામાં છે મારા ખિસ્સામાં આવે આ બુદ્ધિ વાપરવાની આવો સંસાર છે આવો આ બ્રહ્માંડ છે मैं न पहचानो आपको न सुध अपनो घर प्यू पहचान भी नींद में मैं जागृत होया पर क्या संसार ની અંદર મને ખબર નથી કે હું કોણ છું એમ સુંદર સાથ એ પણ વિચારો હવે કે આપણને આટલી બધી નીંદ મળ્યા પછી હજુ આપણે પણ કોણ છે એની પણ આપણને સમજ નથી આ સંસારની અંદર કે આપણે કોણ છે એની પણ આપણને સુધ નથી ન જાણે ન જુન્મે કોણ સુહાગીન હોય એ વાત સાચી પણ જો સુહાગીન હોય જો મોમીન હોય જો આપણે મોમીન હઈએ જો આપણે જાગૃત થઈ ગયા હઈએ તો આપણે આપણી પર આત્મ જોઈ આપણી પર આત્મનું નામ શું છે એની આપણને સમજ છે વિચારો સુંદર છઠ્ઠા દિવસની લીલાની વાત છે मैं न पहचानो आपको न सुध अपनो घर મને મારા ઘરની પણ સુધ નથી મને ઘરની પણ સુધ નથી ન પહેચાનો આપકો એ તો આપણે પહેચાન ધનીની પહેચાન કરી લીધી ઘરની પણ સુધ છે પણ આપણે આત્મની સુધ નથી આપણી પીયું પહેચાન भी नींद में मैं जागृत होया पर આ સંસારમાં હું કોણ છું એની મને સમજ નથી અને મેં જે પહેચાન કરી મેં તમારી પહેચાન કરી અને ધામની પણ પહેચાન કરી એની પણ મને સુધ નથી પણ છઠ્ઠા દિવસની વાત છું અહીંયા આગળ કે હું કોણ છું મને એની સુધ નથી પણ મેં તમારી પહેચાન કરી ઘરની પહેચાન કરી પણ હું કોણ છું મને સુધ નથી એમ કે છે આ શક્ય છે છઠ્ઠા દિવસની લીલાની વાત છે એ સમયની વાત જુદી છે એ સમયે તારતમ નતો એટલે સમજ નથી એટલે શ્યામાજી કહી રહ્યા છે કે મને મારી પહેચાન નથી હું કોણ છું તમે કોણ છો મારું ધામ કઈ છે એની મને સુધ નથી હું નિંદમાં બોલું છું કે જાગૃતમાં બોલું છું એની પણ મને સુધ નથી
પણ આપણે અહીંયા છઠ્ઠા દિવસની અંદર સુંદર સાથ છઠ્ઠા દિવસની અંદર આપણે કોણ છે, આપણી પહેચાન છે. જો પહેચાન હોય તો આપણી પર આત્મ નું નામ શું છે, આપણે પર આત્મને જોઈ. આપણે ઇલમથી આપણને પહેચાન થઈ છે. ઇલમથી આપણને આપણા ઘરની પહેચાન થઈ છે, આપણા ધનીની પહેચાન થઈ છે. પણ વાસ્તવની અંદર જે પહેચાન થઈ છે એ જાગૃત અવસ્થાની અંદર થઈ છે કે નિંદમાં થઈ છે. મેં જાગત હોયા પર, જો જાગૃત અવસ્થાની અંદર થઈ ગઈ હોય તો આપણે આપણી પર આત્મ જોઈ શકીએ. આપણી પર આત્મ જોઈ શકીએ. આપણી પર આત્મ પરમધામના 25 પક્ષની એક ખૂણે ખૂણાની આપણને સમજ હોય. કે હું જાગૃત છું કે નહીં, આજે હું કહી રહી છું બે શુદ્ધિમાં કહી રહી છું. ઇન્દ્રાતીજી કે છે, સ્વામી સોરી માફ કરજો, શ્યામાજી કે છે કે બે શુદ્ધ ની અંદર કહી રહી છું. અને હું પણ તમને પ્રિયા પિયા કરું છું ખરી, પણ એ બે શુદ્ધ ની અંદર કરું છું. અને જે મારી આ હાલત છે, જે મારી આ હાલત છે, મેં જાગૃત હોયા પર, કે જ્યાં મારી પરિસ્થિતિ છે એને કે હું જાગવાનું, હું જાગૃત છું એ સમજુ છું. એમ છે સુંદર સાથ. હવે આપણે આ વિચારો છઠ્ઠા દિવસની અંદર કે આપણી અત્યારે હાલત શું છે. તેઓ સામે બેઠા છે અને પૂછી રહ્યા છે, અંદર બેઠા છે ને પૂછી રહ્યા છે. એ અંદર બેઠા છે ને પૂછી રહ્યા છે આપણને. બસ આટલો ફેર છે. તે ઘડે તારતમ નતો તો એ જવાબ મળે આપતા હતા શ્યામાજી. અત્યારે આપણી પાસે ઇલમ છે, સમજ છે, અને છતાં પૂછી રહ્યા છે. તો શું જવાબ આપીશું? આ જ જવાબ, આ જ પ્રશ્ન આપણને ધની પૂછે છે છઠ્ઠા દિવસની અંદર કે તું જાગૃત છે કે નિંદમાં છે? શું જવાબ આપીશ? અને આને શું કહેવાય ખબર છે? અને એક સરસ કહેવત મને યાદ આવી ગઈ કે બગલમાં છોકરું અને છોકરું ખોર ખોર કરે. બગલમાં છોકરું હોય પોતાનું, અને માર છોકરું, મારા બાળક કહી ગયો, મારા બાળક કહી ગયો, ખોરા કરે. બગલમાં છોકરું છે ને છોકરું ખોરે છે. એ છોકરું બોલે કેમ નું? એ રડે ત્યારે એને બોન થયું કે ભાઈ મારું છોકરું તો મારા બગલમાં છે અને હું અહીં ભટકી રહી છું. એમ આપણા ધણી આપણી અંદર છે અને આપણે બહાર ભટકી રહ્યા છે. આપણા ધણી આપણી અંદર છે અને ભટકી રહ્યા છે બહાર. હવે એ આપણને પૂછી રહ્યા છે કે તું જાગૃત છે કે નિંદમાં છે? તું જાગી કે નિંદ છું? શું જવાબ આપીશું? આના જેવી બીજી હસી ખરી આપણી? આના જેવી બીજી હસી ખરી? ધની કે છે, ધની જો એવું ન કહી શકે, પણ ધની કે છે તું બહાર શું કા ફોંફો મારે છે, અંદર તો ભીતર જો, હું તારા દિલમાં બેઠો છું. મને એકવાર ખરા દિલથી તું મને પુકારતો કરી, એકવાર ખરા દિલથી સ્વાદ દેતો, હું 10 વાર હાજી હાજી કરીશ. ત્યાં બેઠા છે. છઠ્ઠા દિવસનો ફક્ત એક જ આશ્રય છે આની અંદર. બાહ્ય ચક્ષુ બંધ કરી અને અંદરના ચક્ષુ ખોલવા પ્રયત્ન કરો. બસ. જે આપણી પાસે છે, જે કંઈક આપણી પાસે છે એટલું પૂરતું છે. જે કંઈક જ્ઞાન છે, જે કંઈક ઇલમ છે,
એટલો પૂરતો છે ધનીના ચરણોની અંદર જવા માટે. વધારે જરૂર નથી. વધારે જાણશો, વધારે સમજશો તો વધારે મૂંઝવણમાં પડશો. એટલી પહેચાન ઇનફ છે. આ કેવું ખબર છે? ધની 15 વર્ષથી જતો રહ્યો હોય ઘર છોડીને, સમજ પડી, તમને કોઈ મેસેજ આપ્યો કે ભાઈ તમારો ધણી મેં અહીંયા જોયો, બધું મૂકીને તમે ત્યાં જાઓ તો ખરા. ત્યાં ગયા, એક બે પરીક્ષા લીધી એની, મારો ધણી છે કે બીજું કોઈ છે, લાય હું પૂછી તો જો. એક બે પરીક્ષા લીધી. હા, આપણને સમજ પડી ગઈ છે, આપણને સમજ પડી ગઈ કે આપણો ધણી છે. એક બે પ્રશ્ન પરીક્ષા લીધી, એક બે પ્રશ્ન પૂછ્યા, સમજ પડી ગઈ કે મારો ધણી છે. હવે એને પ્રશ્ન પૂછપૂછ કરશો કે એને સ્વીકારશો? એની પરીક્ષા લેશો, એને જોજો કરશો કે એને સ્વીકારશો? એમ ઇલમથી આપણને સમજ પડી કે આપણો ધણી છે, તો ધણી છે તો એને સ્વીકારી લેવો જોઈએ ને. હવે સ્વીકારતા નથી, છતાં ઇલમ આપણે ચાલી રહ્યા છીએ. તો આ છે, વાણીને વિરામ આપો. વાણીને વિરામ આપો. વાણી વિનવે અનુભવાતું, અને વિરામ આપશો તો અનુભવની અંદર આવશે. અને વિરામ આપશો અને એ માર્ગ પર ચાલશો. પહેચાન થઈ ગઈ, એ માર્ગ આપણને સમજ પડી ગઈ. પછી હવે શું જોઈએ બીજું એથી વિશેષ? એ મોહલ રચ્યો જો મંડપ, સો અટક રહ્યો અંતરિક. કર કર ફિકર કઈ થકે, પણ પાઈ ન કાહું રીત. કે આ બ્રહ્માંડની રચના કરી છે, અંતરની અંદર અધરા ગોરો રહેલો છે. કોણે બધા થાકીને થાકવા સમજવા પ્રયત્ન કર્યો, પણ બધા જ ફેલ ગયા. કર કર ફિકર કઈ થકે, પણ પાઈ ન કાહું રીત. આ બ્રહ્માંડ અધર કેવી રીતે લટકી રહ્યો છે કે કોઈને સમજ ન પડી, અને આપણે એને સહેલાઈથી કહીએ છીએ. સાંજના સ્વરૂપની અંદર સંકાદિક ઋષિઓ એમની સાથે લઈને ઉભા રહ્યા છે. જો સહેલાઈથી આપણને એની સમજ છે. આ બ્રહ્માંડના લોકો પ્રયત્ન કર્યો કે ભાઈ આ બ્રહ્માંડ કેમનું ખડું છે, શું છે, કે શુદ્ધ નથી પડતું. જલ જમી તેજ વાય કો, આકાશ કિયો હે ઈંડ. 14 તબક ચારો તરફો, પ્રપંચ ખડા પ્રચંડ. આ બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ, વિરાટ પ્રદર્શન એ પણ સમજાવી દીધું છે. તો કે આ જે ગોરો છે, જલ જમી તેજ વાય કો, 5 તત્વ બતાયા. આકાશ ક્યો હે ઈંડ, 5 તત્વથી આ ઈંડની રચના કરી છે એમ કે છે. 14 તબક ચારો તરફો, પ્રપંચ ખડા પ્રચંડ. આ પ્રપંચ બનાયેલો છે અને બહુ પ્રચંડ છે એમ કે છે. આનું વર્ણન આપણે શું કરીએ? આનું વર્ણન કર્યા કરતો સમજો, આ જે બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડનું વર્ણન કર્યા કરતા અને સાંભળ્યા કરતો આ બધા જ અનુભવ, આપણે બધા જ અનુભવ કર્યો છે કે આ બ્રહ્માંડ કેવું છે. અનુભવ થયો છે કે નથી થયો? કેવું પ્રપંચ હોય છે, બધાને અનુભવ થયેલો છે. આની અંદર દુઃખ સિવાય બીજું કશું નથી. તમે જુઓ, 5 તત્વ પોતાના ગુણ બતાવીને જતા રહે છે. વરસાદ પડે અને જાણે બધું તોડી નાખશે, એટલું બધું વરસાદ, ધોધમાર, અને થોડી વાર સમય પછી કશું જ નથી. એટલે પોતાનું કાર્ય કરી અને જતા રહે, ખબર જ ન પડે. યા મેં ખેલ કઈ હો ભાઈ, આની અંદર અનેક ખેલ છે.
આ પ્રપંચનો બ્રહ્માંડ બનાવ્યો ને આની અંદર તો અનેક ખેલોના ખેલ છે. યા મેં ખેલ કઈ હોવઈ સો કેતે કહું વિચિત્ર. આનું શું વર્ણન કરું કે તિમિર તેજ રંગ રંગ ઋત રંગ ફીરે શશી સુર ફીરે નક્ષત્ર. આ બ્રહ્માંડની અંદર નક્ષત્ર ફર્યા છે, સૂર્ય અને રવિ મીન્સ ચાંદ અને સૂર્ય ફરી રહ્યા છે, નક્ષત્રો ફરી રહ્યા છે. तबक 14 इनमें जमी जोजन 50 कोट. तबक 14 इनमें 14 ઈંડની અંદર આ બ્રહ્માંડની અંદર એમ કે છે 50 કરોડ યોજન જમીન છે. હવે 2 દિવસ પહેલા સુંદર સાહેબને કહ્યું તો ફરી એકવાર આ રિપીટ કરીએ કે 50 કરોડ યોજન આ જમીન છે, તો આ જમીનનું મધ્ય ક્યાં હશે? તો મધ્ય જુઓ, તમે વિચાર કરો. પૃથ્વી મધ્યની અંદર આવેલી છે. અને મધ્યની અંદર જે આવેલી છે એમાં મધ્યની અંદર આપણું ભારત છે, અને ભારતની અંદર મધ્યપ્રદેશની અંદર સેન્ટર પોઈન્ટ, આપણે જેને સેન્ટર પોઈન્ટ કહીએ છીએ, ત્યાં આવેલું છે. તને ત્યાં બિરાજમાન છે. 50 કરોડ યોજન જમીન અહીંયા છે. એ જ રીતે 50 કરોડ યોજન પણ પરમધામની અંદર છે. એનું સેન્ટર રંગમહોલ, અને રંગમહોલ નું સેન્ટર નવ ચોકનું મધ્યનું ચોક, અને મધ્યના ચોકની અંદર મધ્યની અંદર 2 મંદિરની જગ્યા છે. ત્યાં આગળ રાજી મહારાજ શયન કરે છે 5મી ભોગની અંદર. રંગપલવાળી મંદિર જેને કહીએ છીએ. तबक 14 इनमें जमी जोजन कोट 50, 3.5 कोट का बीच में होत अंधेरी उजास. આની અંદર 3.5 કરોડ યોજન, 3.5 કરોડ યોજનની અંદર જમીન છે. साढ़े 3 कोट ता बीच में, સાંભળજો હવે, 3.5 કરોડ તા बीच में મીન્સ વચ્ચે 3.5 કરોડ યોજન જે જમીન બતાવી છે, એ જમીન મૃત્યુલોકની બતાવી છે. બીચમાં એટલે મધ્યની અંદર. અને ત્યાં આગળ કે છે કે હોત અંધેરી ઉજાસ, રાત દિવસ સૂર્ય અને ચંદ્રમાં ફરી રહ્યા છે. उजास सुर को कहा वही सो तो अंधेर के सीती मारा तिन थे कुछ न सूझही जमी आप न घर. કે સૂરજની રોશનીને બધા ઉજાલું અજવાળું કે છે એમ કે છે, પણ આ અજવાળાથી આપણું ઘર નથી મળતું એમ કે છે. ઉજાસ સુર તો કહાવી સો તો અંધેર કે તિમિર, અંધારાનો ઉજાસ કરે છે એમ પણ છે, પણ જે અંદર જે અંધારું છે એનો ઉજાસ તીનથે કુછ ન સૂઝહી, તીનથે કુછ ન સૂઝહી. આનાથી કશું સૂઝતું નથી. આપણું ઘર છે એની પણ સમજ નથી પડતી. જમી આપ ન ઘર, જમી આપ ન ઘર. હું ક્યાં છું, તમે કોણ છો, ને મારું ઘર ક્યાં છે એની પણ આ શુદ્ધ નથી પડતી આ ઉજાસથી. અંધારું ક્યાં છે, તો આપણા દિલની અંદર છે. એના પ્રકાશ જોઈએ.
जब थे सूरज देखिए लेत अंधेरी गहरा, जीव पशु पंखी आदमी सब फिरे आके फेर। रात દિવસ ની અંદર આ બધા પશુ પંખી જાનવર અને બધા જ ફરી રહ્યા છે. જો અષ્ટધાત રાત દિવસ છે એ ખાય છે, શું શું બતાવે છે? અંત કરી દે છે, આની અંદર ફરી રહ્યા છે. काल न देखे इन फेरे, यही तिमिर के फंद, ए सूरज आंखों देखिए पण यही फंद के बंद। કે અહીંયા સૂરજ જોઈએ છે તો ખરા, પણ એ શું છે કે એ આપણો અંત કરી રહી છે, ફંદામાં નાખી રહી છે. બંધ બાંધતા જાય, બાંધતા જાય, બાંધતા જાય. સૂરજ ઉગે એટલે હજારો બાજુની ઇન્દ્રિયો દોડતી જાય અને બંધ બાંધતા જઈએ. સવારમાં ઉઠીને હું આ કરીશ, તે કરીશ, પેલું કરીશ, પેલું કરીશ. કેટલી બાજુ બધી ઇન્દ્રિયો દોડે છે અને કરવા માટે બંધ બાંધતા જાય, બંધ બાંધતા જાય. છૂટવાની તો વાત જ નથી, અંદર ફસાવાની વાત છે. સૂર્યોદય થયો નહીં અને માયાના બંધ ચાલુ થયા નથી. અને શું સમજાવું, અને શું બધાને પોતાના અનુભવ છે. આ બધાને આનું શું વર્ણન કરે, અનુભવેલું છે આ બધું. હવે આમાંથી નીકળવા માટેનો રસ્તો જોઈએ છે બધા. રાજ્ય મહારાજ કે છે એ તો હું બતાવી રહી છું. વાયો બાદલ બીજ ગાજહી, જમી જલ ન સમાયા, એ પાછો આપ દિખાય કે ફિર ન પેદા હો જાય. શું કે છે? વાય બાદલ બીજ ગાજહી, પવન ફૂંકાતો હોય, વીજળી ચમક રહી હોય, વાદળા ગરજી રહ્યા હોય, પોતાના લક્ષણો બતાવીને જતા રહે કે ફિર કોઈ જે સાયા જ નથી. એવું વરસાદ ધમધોકાર પડે કે પાંચો પોતપોતાના સમય પર જમી જલ ન સમાય, એ પાંચો આએ દિખાય કે આવીને બતાવીને જતા રહે. કહેવાનો મતલબ કે અહીંયા જે બધું થઈ રહ્યું છે, આ પાંચ તત્વો બતાવી રહ્યું, બધું બનાવી રહ્યા છે, પોતાનું સ્વરૂપ બતાવીને જતા રહે. વરસાદ આવીને જતો રહ્યો, ભાઈ આજે વરસાદ છે, કાલે વરસાદની ઋતુમાં વરસાદ પડતો. એટલે એમના સમય આવીને જતા રહે. આવીને એવી રીતે ચલ્યા જાય. કેમ કે છે એ પાંચો આય દિખાય કે ફેર ન પેદા હો જાય, ફેર ન પેદા હો ન જાય. એમ કે એવી રીતે જતા રહે કે સંસારની અંદર ફરી આવેલા જ નથી. એમ કે વરસાદ જો આવીને પછી જતો રહે, સિઝન જતી રહેશે, પછી ક્યારે જોવા મળે? પોતાના રૂપ બતાવીને જતા રહે. એમ કે છે યા બાત અનેક, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે આ બ્રહ્માંડ કેવી રીતે ચાલી રહ્યું છે એ બતાવવા પ્રયત્ન કરી રહ્યા છે. યા બાત અનેક બ્રહ્માંડ में कहीं दिखाई दसो दिशा, मोह जल लहरा ले वही सागर सब एक रस. કે આ રીતે આ સંસારની અંદર દસો દિશાથી, 8 દિશાને ઉપર નીચે 10 દિશાથી, એ बात अनेक ब्रह्मांड में कई दिखाई 10 दिशा, કે પ્રકૃતિ દ્વારા અનેક બદલાવ આવે છે. પ્રકૃતિ દ્વારા અનેક બદલાવ આવે છે. इस बात अनेक ब्रह्मांड में देख दिखाई 10 दिशा, ये मोजर लहरा ले वही, ये मोजर
લહેરા લેવહી. અને આની અંદર શું ચાલે? મોહ તત્વ. અને એ જે મોહ તત્વ છે, એ જે મમતા છે, એ જે ઈચ્છાઓ છે આપણે, એની લહેરો જ ચાલતી હોય છે. મોહની, મમતાની, આપણે જો આ સંસારની અંદર મોહની લહેરો છે કે મારે હજુ તો મારે ઘર બનાવવું છે, એ મોહ છે. મારે મારા બાળકોને મોટા કરવા છે, મમતા છે. ટૂંકમાં માયાની લહેરો ચાલે છે. આ તો બે ઉદાહરણ આપ્યા, પણ માયાની લહેરો ચાલે છે. સાગર સબ એક રસ, કે ચારો તરફ જો તો આ જ નજર આવે. એમ કે છે શું નજર આવે? મોહ, માયા જ નજર આવે. તમે ચારો તરફ જુઓ તો एक कोहड़ा काली रहन का, एक कोहड़ा काली रहन का, કોઈ ન પાવે કલમૂલ. કે આની અંદરથી નીકળવા માટે કોઈને કશી સમજ નથી પડતી. એમ કે છે કહા કલ કિલ્લી કુલફ, જો દ્વાર ન પાઈએ સૂલ. આમાંથી નીકળવાનો માર્ગ કઈ છે? આઈને ફોડીને બહાર જવાનો માર્ગ કઈ છે? રસ્તો કઈ છે? કોઈને કઈ સુધ નથી. બહાર જવાનો દરવાજો પણ નથી મળતો. અને આનું તારું ક્યાં છે? ચાવી શું છે? ખોલવાનો ઢંગ શું છે? કોઈને સમજ નથી. જો દ્વાર ન પાઈએ સુલ, એ તીનો લોક તિમિર કે लिए जो तीनों ही गैरा, એ નિરખે મેં નિકે કરા, પણ પાઈ ન કાહું શેર. એ તીનો લોક, પાતાળ, મૃત્યુલોક અને સ્વર્ગલોક, વૈકુંઠ અથવા સ્વર્ગલોક, તમે વૈકુંઠ પર ચલો, સતલોક, આ તીનો લોક. આની અંદર અજ્ઞાનતા છે. એમ કે છે એ તીનો લોક તિમિર કે लिए जो तीनों ही गैर, लिए जो तीनों ही गैर, મીન્સ ટૂંકમાં કહેવાનો મતલબ આખા બ્રહ્માંડને મોહ તત્વથી ઘેરી લીધેલું છે. મોહ તત્વ ઘેરી લીધેલું છે. એ નિરખે મેં નિકે કરા, પણ પાઈ ન કાહું શેર. આ બધું મેં જોયું, પણ કોઈએ આમાંથી નીકળવાનો માર્ગ નથી બતાવ્યો. કોઈને રાસ્તો નથી મળ્યો. કે અંધેરી ન બાત કી, કાહું સાધ ન સુજે સુલા. એ સુધ કાહું ન પરી, કઈ ગયે કર ભલ. કે આની સુધ નથી પડી કોઈને. એમ કે છે ઘણા બધાએ પ્રયત્ન કર્યો આમાંથી બહાર નીકળવા માટે, પણ નથી પડી સુધ. જ્ઞાન લિયા કર દીપક, અંધેર આપ નહીં ગમા. ज्योत दीपक इत क्या करे, जो तो ये तो 14 तबक को तम. કે જ્ઞાનથી પણ એમણે પ્રયત્ન કર્યો સમજાવો, પણ શું કરે? અંધેર આપ નહીં ગમ, જ્યોત દીપક इत क्या करे. કે ભાગવતનું જે જ્ઞાન છે દીપક સમાન છે. શું કરે એટલાથી? એ દીપક લઈને તમે ચાલો, એ દીપક લઈને તમે ચાલો તો ક્યાં સુધી ચાલશો? અંધારાનો તમને પત્તો જ નથી. એમ કે જો તો અંધારું 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 છે. દીપકના અજવાળાથી શું થશે? એ જ્ઞાનથી, એટલા જ્ઞાન દીપકથી. હવે જોઈએ કેટલું કે ગામની અંદર આખું અંધારું હોય અને ખાલી દીપક હોય, એ અજવાળાથી તમે શું ક્યાં જશો? જો તો અંધારું અંધારું દેખાય, તમે શું કરશો? એ અહીંયા કહેવા માંગે છે કે જ્યોત દીપક ઇન ક્યા કરે, જ્યોત દીપક ઇન ક્યા કરે, એ તો 14 તબક તમ.
14 તબક અંધકારની અંદર છે એમ કે છે. શું કરશે આપણું જ્ઞાન? કહેવાનો મતલબ કે આમાંથી કોઈ નથી નીકળ્યા. એ દેખે ही पर ये दुख में कोई बाध को रचियो रोग छुटकायो छूटे नहीं नाही ना देखना जोग. छुटकायो छूटे नहीं એમ કે છે. એવું વળગેલું છે તો છૂટકતું નથી. જેમ આપણે કાદવની અંદર ફસાયા હોઈએ અને નીકળવા પ્રયત્ન કરીએ, જેટલા હલીએ અને પ્રયત્ન કરીએ એટલા અંદર ને અંદર ફસતા જઈએ. એમ આની અંદર, આ માયાની અંદર એકને છોડવા પ્રયત્ન કરે, બીજા 3 આવે બાજે. એકમાંથી નીકળ્યા ન હોઈએ આપણે, મીન્સ એક આફતમાંથી નીકળ્યા ન હોઈએ અને સામે તેને એનું ઉભી હોય. કેવી રીતે? આ માયાના બધા રૂપ છે એમ કે છે. એકને તો હજુ પતાવ્યું નથી, પેલા 3 આવીને ઉભા હોય. શું કરો? એ કે છે છૂટકાયો છૂટે નહીં નાહી ના દેખત જોગ, કે આમાંથી ક્યારે બહાર નીકળીશું એમ. અને એટલા માટે કે છે કે આ બ્રહ્માંડ જોવા જેવું નથી, કે જોવાને લાયક નથી. નહીં નાહી ના દેખન જોગ, નાહી ના દેખન જોગ. આ બ્રહ્માંડને જોવા લાયક નથી, આ બ્રહ્માંડનું કશું કરવા લાયક નથી. ટેढ़ी सड़की गलियां तामे फिरे फेर फेर गुणपक अंग इंद्रिया क्यों अंधेरी में अंधेर. આની ગલીઓ પણ તમે જુઓ કેવી છે, માર્ગ પણ જુઓ, આપણી ગુણ અંગ ઇન્દ્રિયો પણ કેવી છે જુઓ, એની સાથે મળી ગઈ છે. ક્યો અંધેરી में अंधेर, તો અંધેરી હતી અને પાછા અંદર ડૂબતા જઈએ એની અંદર. કહેવાનો મતલબ કે આપણી ગુણ પક્ષ ઇન્દ્રિયો બધી માયાની અંદર લુપ્ત રહી છે. અંધેર તો છે જ, પણ આપણી ઇન્દ્રિયો પણ એની અંદર ડૂબેલી છે. કેવો અંધેરમાં અંધેર. અને આની અંદર જો ડૂબી છે એટલે અજ્ઞાનતા વધી જાય. તત્વ 5 જો દેખીએ क्या में न कोई स्थिर प्रलय होसी पल में विराट सचरा चल. 5 तत्व તમે જુઓ તો હમણાં પ્રલય કરીને જતા રહેશે. 5 તત્વ 5 જો દેખીએ આમે ન કોઈ સ્થિર નથી. 5 તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ? મોહ તત્વથી થઈ છે. બધાને સમજ છે. नेत नेत ओके परले होसी पल में અને 5માં કોઈ અખંડ નથી એમ કે છે. 5 તત્વો જો દેખે આમે ન કોઈ સ્થિર, કોઈ અખંડ નથી એમ. હવે આપણને સમજાય છે કે આ 5 તત્વો છે એમાં કોઈ અખંડ નથી. આ બ્રહ્માંડ તો લઈ થઈ જવાનું છે. ક્યાંથી અખંડ? મૂળ તત્વથી ઉત્પન્ન થયું છે તો નિરાકારથી બધું જ એનો લઈ થઈ જવાનું છે. અખંડ ક્યાંથી હોય? હવે આ બધું સમજાય છે. તારતમ આવ્યા પછી સમજાય છે. નહીં તો પહેલા તો આ કોહડા જેવું હતું, ગુંજ હતી. प्रलय होसी पल में वैराट सचराचर. આ બ્રહ્માંડ છે ને, પ્રલય હોસી પલ में નાશ થઈ જવાનો. એ ઉપજે 5 મોહથી. આ 5 તત્વો ક્યાંથી ઉત્પન્ન થયા છે? મોહ તત્વથી. એ ઉપજે 5 મોહથી और मोह को तो नहीं पार. नेत नेत कहे अगम फिरे आगे सुध ना परी निराकार.
નિરાકારથી આગળ અમારી પાસે નથી. કહેવાનો મતલબ શૂન્ય નિરાકારથી આગળ કોઈ નથી કર્યું. કદાચ આ બ્રહ્માંડને ઓળંગીને કોઈ આગળ ગયો તો નિરાકાર અને શૂન્યની આગળ કોઈ નથી ઓળંગ્યું. અંધકાર છે એમ કહેવાનો મતલબ મોહ તત્વથી બનેલું છે. મૂલ બિના એ મંડળ નહીં ને ચલ નિર્ધાર નિકસન કોઈ ન પાય પાવહી વાર ન કાહું પાર. આમાંથી કોઈ નથી બહાર નીકળ્યું એમ કે છે. મૂલ બિના એ મંડળ ક્યાંનું જળ નથી, કશું ને એક આધારથી આ ખડેલું છે. આની રચના તમે જુઓ એમ. અને આ જયારે આપણને સમજાશે, આ દેખાશે આપણને આપણા ચિત્તની અંદર, તારે સમજ પડશે કે આપણે આની અંદર ફસ્યા છીએ. આને જોવા પ્રયત્ન કરો. સમજવા પ્રયત્ન કરો. મૂલ બિના એ મંડળ નહીં ને ચલ નિર્ધાર નિકસ કોઈ ન પાવહી વાર ન કાહું પાર. પંથ પેડે કઈ ચલહી, પંથ પેડે કઈ ચલહી નહીં બેખ દર્શન તા બીચ અંધેરી જ્ઞાન કી પાવે ન કોઈ નિકસન. કે આ સંસારની અંદર અનેક ધર્મ ગ્રંથો ચાલે છે એમ કે છે. પંથ પેડે કઈ ચલહી, અનેક ધર્મ ગ્રંથો ચાલે છે, અનેક માર્ગ ચાલે છે. 1735 ની અંદર જોવો તમે કુંભના મેળાની અંદર શું સ્વામીજી બતાવ્યું, બધાના વિશ્લેષણ કરીને બતાવ્યા હતા. અને શું કહે છે પાછા, કઈ ભેગ દર્શન, કઈ ભેગ દર્શન. જુદા જુદા ધર્મોની અંદર તમે જુઓ જુદા જુદા વેશભૂષા હશે. વૈષ્ણવનો વેશ જુદો હશે, શીખનો જુદો હશે, ઈસાઈનો જુદો હશે, મીન્સ જુદા જુદા હશે. તા બીચ અંધેરી જ્ઞાન કી, આ તો ખરું જ, અને પાછું જ્ઞાનનો અંધકાર. કોઈને કશી લોબી શુદ્ધ નથી એમ, જ્ઞાનનો અંધકાર છે. પાવે ન કોઈ નિકસન, કે આમાંથી કોઈ પાર ઉતર્યું પણ નથી, આમાંથી પાર કોઈ ગયું પણ નથી. હા, શ્યામજીના મંદિર અંદર રાજી મહારાજ જે પૂછી રહ્યા છે પ્રશ્ન, અને શ્યામાજી ઉત્તર આપી રહ્યા છે કે આ બ્રહ્માંડ કેવું છે, આ જમીન કેવી છે. તો એ જમીનનું જે વર્ણન કરીને બતાવી રહ્યા છે કે ભાઈ આ બ્રહ્માંડ કે આ જગત આ આવું છે, કે આમાંથી કોઈ પાર નથી ઉતર્યું. બધે મેં જોયું, ફરી ફરીને જોયું. યા મેં જો खोजिए त्यों त्यों बंद पड़ते जाया, कई उदम जो कीजिए तो भी तिमिर न छोड़े ताया. जो सूते જેમ જેમ જે અંદર અંદર ડૂબતા જાય પણ ક્યો માયાની અંદર બંધ પડતે જાય, નીકળવાનો માર્ગ જ ન મળે. इन सुध किए कई सुर में, आनी अंदर इन सुध कहे कई सुर में पहले पहले टोप स्लेहले पाखर वचन बड़े रन बोल के सो भी उलट पड़े आखिर. बड़े ज्ञानी त्यागी ઘણો બધા પ્રયત્ન કર્યો, તપસ્યા ગાય બડે બડે અહંકાર બધાએ પ્રયત્ન કર્યો, કે પ્રયત્ન કર્યો એમણે પોતાની અંદર જે કંઈક શક્તિ ઉત્પન્ન કરી, એટલે કવચ એમણે ધારણ કરી લીધા એમ કે છે. કઈ જુદ કિએ કઈ સુર में पहले टोप सहले पाखर, કવચ ઉત્પન્ન કરી દે કે હવે તો મને માયા શું કરવાની છે. પણ એ પણ વચન પડે રન બોલ કે સો भी उलट पड़े आखिर.
કહેવાનો મતલબ કે આ બધા કવચ ધારણ કરી દે, પણ એ કવચ માયા પણ એને ઉલ્લંઘીને પાર થઈ ગયા એમ કે છે. માયામાં ઘેરાઈને સમાપ્ત થઈ જાય. એનું એક ઉદાહરણ સરસ આપો, સરસ ઉદાહરણ. વશિષ્ઠ મુનિ, વશિષ્ઠ 50,000 વર્ષ સુધી તપસ્યા કરે છે. કવચ ધારણ કર્યું, એમ ટૂંકમાં એમ કહેવાનો મતલબ. કવચ ધારણ કર્યું અને એ કવચને એક પલની અંદર ઇન્દ્ર આવીને તોડી નાખે છે. અને એ બધાને આ સમજ છે, બધાને આ વાત છે. એટલે કૃષ્ણ કે છે ઘણા બધાએ આ બધા કવચ ધારણ કર્યા એમ કે છે, પણ છતાં માયા એને તોડી નાખ્યા. એ સુધ અજુકીને ના પડી પડત જાત વિવાદ, એ ખેલતો એ હે એક કિનકા પણ જાને સદા આનાદ. આ એક પલનો ખેલ છે, પણ જાને કે આ અખંડ ખેલ છે, એ રીતે બધા ખેલી રહ્યા છે એમ કે છે. અખંડ છે એ રીતે, પણ એક પલનો આ ખેલ છે. ખેલ ખાવીને જો ત્રય ગુણ જાને હાથે જાસી ફેર, એ નિરખે મેં નિકે કર અજુ એ બીમીને અંધેર. કે આ બ્રહ્માંડના જે માલિક છે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, ખેલ ખાવીને જો ત્રય ગુણ યાથે જાસી ફેર. મને લાગ્યું કદાચ એ પણ માયાથી મુક્ત હશે એમ, એ પણ માયાથી મુક્ત હશે એમ, પણ કે મેં નિકેત કરીને ખોજો તો મને સમજ પડી એમ. મેં ઊંડાણથી જોવા પ્રયત્ન કર્યો, એ નિરખે મેં નિકે કર, બારીકીથી મેં જોયું તો પણ મને સમજ પડી હજુ એ બી મીને અંધેર. એ બી મીને અંધેર, એ પણ હજુ અંધેરની અંદર છે, એ પણ હજુ માયા મેં ડૂબે છે. મેં એ પણ જોયું, એ પણ માયામાં ડૂબેલા છે. પછી એ દ્વાર કોઈ ખોલ કે, એ દ્વાર કોઈ ખોલ કે કબૂ ન નિક્ષા કોઈ, એ બુજરગ જો છલકે બેઠે દેખે બેસુદ્ધ હોય. કે આ દ્વારને કોઈ ખોલી નથી શક્યું. નિરાકારની આગળ કોઈ નથી ગયું એમ કે છે. અને એ બુજરગ જો છલકે, એ બુજરગ જો છલકે, બુજરગ કોણ? બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. એ બુજરગ છલકે મીન્સ આ બ્રહ્માંડના જે માલિક છે, એ પણ બેઠે દેખ બેસુદ હોય. મીન્સ આ છલની અંદર છે, બેસુદ્ધની અંદર પડે છે. બેસુદ્ધ હજુ પણ એમને પણ શુદ્ધ નથી. ટૂંકમાં એમાંથી આમાંથી પણ નિરાકારથી આગળ પણ નથી ઉલ્લંઘી શક્યા. એ જીને બાધે સો ખોલહી, કે જેને બાધ્યા હોય એ ખોલે. એ જીને બાધે સો ખોલી, તાળો ન છૂટે બંધ, આ વિધ ખેલ ખાવી નકી તો ઓરો કહા સનંદ. કે ખાવીને જો આ સ્થિતિ હોય તો બીજાની તો હું શું વાત કરું એમ. બ્રહ્માંડના જે માલિક છે, જો એમની સ્થિતિ આ હોય તો બીજાની હું શું વાત કરું. જેને બાધા છે, મૂળ તત્વનું જેને આ બંધન બાંધ્યું છે એ જ ખોલી શકે. અને આ બંધન બાંધ્યું છે કોણે? પ્રશ્ન બહુ મોટો પ્રશ્ન છે. કોણ ખોલી શકશે? નિજ બુદ્ધ આવે આજ્ઞાએ, જવાબ મળી ગયો. નિજ બુદ્ધ આવે આજ્ઞાએ, તાળો ન છૂટે મોહ, તાળો ન છૂટે મોહ, આત્મ કો અંધેર મેં સો બુદ્ધ બિના બલ ના હોય. જે જાગૃત બુદ્ધ છે એને પરાશક્તિ કે છે. નિજ બુદ્ધ આવે આજ્ઞાએ, કે આપણા હુકમથી છે એમ કે છે.
કે આ જે નિજ બુદ્ધ છે એ તમારા હુકમથી છે અને તમારા વિગર અને કોઈ ન ખોલી શકે. મોહ તત્વનું બંધન આનાથી કોઈ ન ખોલી શકે. તાલો ન છૂટે મોહ, તાલો ન છૂટે મોહ. એક મિનિટ ભાઈ, સપ્રેસ में है माफ करजो, माफ. बोलो श्री प्राणनाथ प्यारे की जय. निज बुद्ध आवे आज्ञाए तालो न छूटे मोह. आत्म तो अंधेर में सो बुद्ध बिना बल ना होय. કે તારતમ જ્ઞાન વગર આ જે મોહ તત્વનું જે બંધન છે એ છૂટી જ ન શકે. અને એ તારતમ જ્ઞાન શું કે છે કે એ નિજ બુદ્ધ છે, તારતમ જ્ઞાન છે, જાગૃત બુદ્ધિ છે, પરાશક્તિ છે કે આપણા હુકમને આધીન છે એમ કે છે. નિજ બુદ્ધ આવે આજ્ઞાએ, આજ્ઞા મીન્સ હુકમ, તમારી આજ્ઞાથી તમારે આધીન છે એમ. આપણે આને એક સમજવા પ્રયત્ન કર્યા તો તમે સમજો કે ભાઈ આ કામ નથી થતું, આ કામ નથી થતું. પણ જે એના પર હોય, એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણે કંઈક કામ કરવું છે, આપણે કંઈક કામ કર્યું છે, માયાનું કંઈક કામ છે, ચલો, અને માયાનું કામ કરવું છે કે ભાઈ નથી આ થતું. બાળકો પ્રયત્ન કરે છે, નથી થતું. પણ પછી એ પિતા ખાલી ઈશારો કરે તો થાય કે ન થાય? બાળક પ્રયત્ન કર્યો પણ નથી થતું, કારણ કે પેલા જે બીજા જેમની સાથે કામ કરવાનું છે કરવા નથી દેતા. પણ ખાલી એમને ખાલી ઈશારો કર્યો એમના પિતાએ, એ કશો દમી એને આપજે, તો કેટલું સહેલાઈથી થઈ જાય છે. તો આ જે વાત છે, જે આ સમજાવવાનું કે જે મોહ તત્વ, જે નિજ બુદ્ધ છે, આ આજ્ઞાએ અને એના સિવાય આ જે મોહ તત્વનું જે બંધન છે એ છૂટે નહીં. તારતમ જ્ઞાન જે છે, પરાશક્તિ છે, એ પરાશક્તિ આવી છે આજ્ઞાએ, અને પેલી પણ આજ્ઞાએ આવેલી છે. મોહ તત્વ આવ્યું છે ક્યારે? તમે જુઓ, રાજી મહારાજની દ્રષ્ટિ જ્યારે અક્ષર બ્રહ્મ પર હુકમ થાય છે ત્યારે આ બ્રહ્માંડની રચના થાય છે. ભાઈ તું આવી બ્રહ્માંડ બનાય, દ્રષ્ટિ કરે છે અને બ્રહ્માંડ બનાવે છે. અને બ્રહ્માંડ બનાવે છે તો મોહ તત્વ ઉત્પન્ન થાય છે. આજ્ઞાથી ઉત્પન્ન થયું છે, હુકમથી ઉત્પન્ન થયું છે. હવે જો આ હુકમથી ઉત્પન્ન થયું છે કે જેને લાવ્યું હોય ત્યારે આગલી ચોપાઈની અંદર કહી દીધું, આ જીન બાદ એ જીન બાદે સો ખોલી, જેને આ મોહ તત્વનું બંધન બાંધ્યું છે એ જ ખોલી શકે. હવે બંધન બાંધ્યું છે કોણે? કે રાજ્ય મહારાજના હુકમથી બાંધેલું છે. હવે ખોલી કોણ શકે? રાજ્ય મહારાજનો હુકમ છે એ જ ખોલી શકે. તો એ કે છે કે તમારી જે પરાશક્તિ છે, જે જાગૃત બુદ્ધ છે, અને એ જે પરાશક્તિ છે એ પરાશક્તિ જ ખોલી શકે. તાતમ તો અંધેર મેં સો બુદ્ધ બિના બલના હોય. એ તો કઈ ઈન કી, આ તો આ ઈનની જણાવી એમ કે છે, આ બ્રહ્માંડની જણાવી. એ તો કઈ ઈન કી પિયા પૂછ્યો જો પ્રશ્ન, તમે જે પ્રશ્ન પૂછ્યો તો મેં આ તમને જણાવ્યો. આ ઈંડનું મેં તમને થોડું જણાવ્યું. હવે ધનીજને તો બધી સમજ છે આની, પણ કૃષ્ણ પૂછ્યો તો એટલે મેં ક્યાં જણાવ્યું. કछु ઓર આગો બહુત હૈ વે ભી સુનો વચન. હજુ આની આગળ બીજા બધા ઘણા વચન છે, એ પણ તમે સાંભળો એમ કે છે. અહીંયા આગળ બીજા ઘણા બધા વચન છે, એ પણ તમે સાંભળો. એ તો કહી નહીં કી પિયા પૂછ્યો જો પ્રશ્ન, કહું और अजू बहुत है એ भी सुनो वचन. એ भी सुनो वचन. બીજા બધા વચન છે એ પણ સાંભળો, અને બીજા વચનો આપણે કાલે લઈશું. પ્રકરણ 1 ચોપાઈ 37 અહીંયા પૂર્ણ થાય છે પ્રકરણ. આ ચોપાઈને દોડાવી આવે. એ તો કહી इन की पिया पूछो जो प्रश्न, कहूं और अजू बहुत है એ भी सुनो वचन. એ भी सुनो वचन.
बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ, सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम।